નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 9 ના અભ્યાસક્રમમાં બીજું ચેપ્ટર બહુપદીઓ અને તેનો સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 4, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આ દાખલા પરીક્ષામાં પણ પૂછાય છે અને 10મા ધોરણમાં પણ આ દાખલા આવે છે. બરાબર, અવયવ પાડવાના દાખલા જે આપણા 5મા અને 6ઠામાં આવતા હતા તે. બરાબર વિદ્યાર્થી મિત્રો, રકમ આપી છે આપણને આ રીતે કે 12x² - 7x + 1 આ રીતે આપેલું છે. તો આમાં પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ. તો અહીં સાદા દાખલા જે આવે છે તે સાદા દાખલામાં એવું હશે આ રીતે કે x² + 8x + 15 આ રીતે આપણા સાદા દાખલા હોય કે જેનો સહગુણક આપણને પ્રથમ પદ જે આપેલું હોય તેનો સહગુણક ન આપેલો હોય. તો એનો સહગુણક ના આપેલો હોય તો આપણે એનો સહગુણક 1 સમજવો. તો 1 અને 15 નો ગુણાકાર કરીશું તો 15 * 1 આવશે 15. એટલે કે 15 ના આપણે એવા અવયવ પાડવાના કે જેનો ગુણાકાર કરે તો 15 થાય અને જે ભાગ પાડીએ અથવા જે અવયવ પાડીએ, જેમ કે આના અવયવ પડશે આપણા 5 × 15. બરાબર, તો 5 × 3 કરીશું તો આપણે 15 થશે અને 5 અને 3 નો સરવાળો કરીશું તો આપણો મધ્યમ પદ પણ વચ્ચે આવી જાય. બરાબર, એટલે 5 + 3 કરીશું તો આપણા થશે 8 થશે. બરાબર, આ રીતે. તો આજે આપણો હતો તે વિદ્યાર્થી મિત્રો સાદો દાખલો હતો, જેમાં આ દાખલો જે આપણને આપ્યો છે તેમાં આગળ આપણને સહગુણક આપેલો છે. બરાબર, સહગુણક આપેલો છે એટલે 12 આપેલા છે. તો અહીં આપણે 12 એટલે કે પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ. તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીશું તો 12 × 1 કરીશું આપણે તો 12 * 1 થશે આપણા કેટલા? 12. બરાબર, અહીં આપણે ગુણાકાર કરવાનો છે 12 અને 1 નો. તો 12 × 1 એટલે આપણા થશે 12. તો 12 ના આપણે એવા અવયવ પાડવાના છે કે જેનો ગુણાકાર કરીશું તો 12 થશે. એટલે કે 12 આપણા કયા ઘડિયામાં 12 આવે તે અથવા એના 12 ના અવયવ શું હોય તે. તો 12 ના અવયવમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે પણ લખી શકીએ કે 6 × 12 આ રીતે. પણ ગુણાકાર કરીશું તો આપણે 6 × 12 એટલે કે ગુણાકાર આપણો 12 થશે. પરંતુ આપણે એનો સરવાળો કરીશું તો 6 ને 2 નો સરવાળો કરીશું તો 8 થશે અને 6 માંથી 2 બાદ કરીશું તો આપણા રહેશે કેટલા? 4 રહેશે. હવે વિદ્યાર્થી મિત્રોનો નિયમ શું છે કે જો સરવાળો કરીને, જો ફરી પાછા એનો નિયમ પહેલા તો યાદ કરાવું તમને કે જે અવયવ પાડીશું આપણે તેનો સરવાળો કરીને આપણો વચ્ચેનો જવાબ આવતો હોય તો આ બંને અવયવ આગળ આપણા વચ્ચેની રકમનું ચિહ્ન એટલે કે માઇનસની રકમનું ચિહ્ન આવે. અને જેને બાદબાકી કરીને, જો બાદબાકી કરીને આપણો વચ્ચેનો જવાબ આવતો હોય, બરાબર, અહીં જે જવાબ આવે છે મધ્યમ પદ તે જો બાદબાકી કરીને આવતો હોય, જે અવયવ પાડીએ આપણે અથવા જે ભાગ પાડીએ તેનો બાદબાકી કરીને જવાબ આવતો હોય તો મોટા ભાગ આગળ વચ્ચેની રકમ મધ્યમ પદનું ચિહ્ન આવે અને તેનાથી વિરુદ્ધ ચિહ્ન આપણું નાના ભાગ આગળ આવે. પણ આપણે જોઈશું તો આવી રીતે થશે કે આપણે જે 12 ના અવયવ 6 × 12 પડ્યા છે તેનો સરવાળો કરીશું તો 8 થશે અને બાદબાકી કરીશું તો 4 આવશે. જે સરવાળો અને બાદબાકીમાં વચ્ચેનો જવાબ આપણો આવતો નથી તો ટૂંકમાં એના આ ભાગ આપણને ચાલશે નહીં. બરાબર, તો આપણે 12 ના બીજા ભાગ પાડીશું. કયા ઘડિયામાં બીજા 12 આવે તે? તો થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે, જો કે 4 × 3 કરીશું તો પણ થશે આપણા 12. બરાબર, તો 4 × 12 થશે અને 4 ને 3 નો સરવાળો કરીશું તો થશે આપણા કેટલા? 7. જે આપણા વચ્ચે 7 લાવવાના છે તે. ફરી પાછું આગળ મેં કીધું હતું તે પ્રમાણે કે જો સરવાળો કરીને જે અવયવ પાડીશું તેનો સરવાળો કરીને આ રીતે વચ્ચેનો જવાબ આવતો હશે તો આ બંને ભાગ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન વચ્ચે આપેલા છે આપણને માઇનસ, તો બંને આગળ આવશે આપણા માઇનસ માઇનસ. બરાબર, જે છે તેને પાછા આપણે અહીં લખીશું પદમાં. તો આપણા થશે આ રીતે કે 12x² - 4x - 3x. એટલે આ મધ્યમ પદ પછી આપણે લખવાનું નથી. મધ્યમ પદની જગ્યા પર આપણે આ બે પદ પાછા લખીશું અહીં અને પેલા પાછા +1 આવું થશે. બરાબર, હવે જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે અહીં કે આપણને આ જે 4 પદ આપેલા છે તેમાંથી આ બે પદ અલગથી અને આ બે પદમાંથી આપણે સામાન્ય જે ગુસાઅ કહેવાશે. બરાબર, 10મા ધોરણમાં આવશે આ રીતે ગુસાઅ વાળું. તો અહીં સામાન્ય કાઢવાનું છે. તો 12 ના ભાગ પડશે આપણે આ રીતે કે 4 × 3. આ લખવાનું નથી, ખાલી સમજવા પૂરતું કે 4 × 3 એટલે 12 અને x નો વર્ગ એટલે શું થશે આપણા? તો x × x. બરાબર, અને 4x છે તેને શું થશે આપણા? તો 4 × x આ રીતે થશે. બરાબર, તો અહીં જોઈશું તો
આ 4 ને 4 બંનેમાં છે એટલે આપણા 4 સામાન્ય નીકળશે, પછી x પણ બંનેમાં આપ્યા છે એટલે આપણા x પણ સામાન્ય નીકળશે. તો 4 ને x તો આપણા સામાન્ય નીકળી ગયા છે, બરાબર. તો અહીં પહેલામાં વધવાના, પહેલા પદમાં આપણા શું વધે? 1 તો 3 વધશે અને x વધશે, એટલે પહેલામાંથી લખાશે આપણા 3x, બરાબર છે. અહીં 4x જે આપેલા છે તે તો 4x આપણા સામાન્ય નીકળી ગયા છે, એટલે અહીં કશું વધતું નથી વધતું, તો આપણે લખીશું અહીં કેટલા? આપણે 1 લખીશું, બરાબર. ફરી પાછું જોઈશું તો અહીં આપેલા છે આપણને 3x, જે આગળ આપેલા નથી, આગળ છે તો અહીં કઈ આપેલું નથી, એટલે સામાન્ય બીજામાંથી સામાન્ય કશું નહીં નીકળે તો શું લખાશે? આપણા 1 લખાશે. તો ફરી પાછું કૌંસમાં જે છે તે જ આવશે આપણું કે 3x - 1 આ રીતે, બરાબર. આગળ આપણને આ માઇનસ જે છૂટું પડે છે, માઇનસ છે ત્યાંથી આપણા બે પદ છૂટા પડે, આ એક પદ આવશે આપણું અને આ એક પદ આવશે આપણે, બરાબર. તો એ બંને પદમાંથી આપણને સેમ એટલે કે સરખું સામાન્ય શું આપેલું છે આપણને? તો 3x - 1 3x - 1 બે વાર આપ્યા છે, તો અહીં લખીશું આપણે 3x - 1 અને 4x - 1 તે લખાશે આપણા 4x - 1, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપણને મળ્યો છે આ રીતે કે 3x - 1 અને 4x - 1, બરાબર. તો આ દાખલા નંબર 1 જે છે તે આપણો અહીંયા પૂરો થાય, બરાબર. આગળ દાખલા નંબર 2 જોવાનો છે આપણે, જેમાં પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીશું, એટલે કે 2 × 3 કરીશું તો 2 તારી થશે કેટલા? આપણા 6, બરાબર. હવે 6 ના આપણે એવા અવયવ પાડવાના છે, જોજો 6 ના આપણે એવા અવયવ પાડવાના છે કે જેનો ગુણાકાર કરીશું તો 6 થશે અને સરવાળો કે બાદબાકી કરીશું તો વચ્ચેના જેટલી રકમ એટલે કેટલી આવશે? આપણી 3 આવશે, બરાબર. તો 6 ના ભાગ આપણે આ રીતે પાડીએ, જોજો કયા ઘડિયામાં 6 આવશે તે કે 3 નું 6 કરીશું આપણે, તો 3 × 2 તો આપણે 6 તો થવાના, બરાબર છે. પણ એનો સરવાળો કરીશું તો 5 આવશે અને બાદબાકી કરીશું તો આપણા 1 આવશે, બરાબર. તો 5 અને 1 આપણને ચાલશે નહીં, બરાબર છે. તો 5 અને 1 નહીં ચાલશે તો મતલબ કે આ ભાગ આપણને કામ લાગશે નહીં, તો 6 ના આપણે બીજા ભાગ પાડવા પડશે. શું ભાગ પાડીશું આપણે? તો 6 ના બીજા પણ ભાગ પડશે. શું આવશે? તો કે 6 × 1 = 6, આવું પણ થશે, બરાબર. તો 6 × 1 = 6 થશે અને 6 ને 1 નો સરવાળો કરીશું તો આવશે કેટલા? આપણા 7. હવે વિદ્યાર્થી મિત્રો જોજો કે પહેલા દાખલામાં પણ આપણું એવું જ હતું કે સરવાળો કરીને આપણો વચ્ચેનો જવાબ આવતો હતો, બરાબર. આપણે અવયવ પાડેલા છે કે 4 અને 3, તો 4 તાલી 12 થાય છે અને 4 ને 3 નો સરવાળો કરીને આપણો વચ્ચેનો જવાબ આવે છે અને વચ્ચે લાવવાના છે માઇનસ લાવવાના છે, તેથી આપણા બંને ભાગ આગળ માઇનસનું ચિહ્ન આવે છે. જ્યારે દાખલા નંબર 2 માં શું આપેલું છે આપણને કે સરવાળો કરીને જ વચ્ચેનો જવાબ આવે, 6 + 1 કરીશું તો 6 × 1 = 6 થઈ જશે અને સરવાળો કરીશું તો આપણા 7 પણ આવી જશે, બરાબર. તો 7 તો આપણે આવે છે આપણા, પણ શું થશે અહીં કે સરવાળો કરીને લાવવાનો છે એટલે બંને આગળ વચ્ચે પ્લસ આપેલું છે એટલે અહીં બંને આગળ લખાશે પ્લસ લખાશે. ફરીથી યાદ કરાવું કે જો સરવાળો કરીને જવાબ આવતો હોય તો બંને ભાગ આગળ વચ્ચેની રકમ ચિહ્ન વચ્ચે પ્લસ આપેલા હોય તો બંને આગળ પ્લસ આવે, વચ્ચે માઇનસ આપેલા હોય તો બંને આગળ માઇનસ આવે, બરાબર છે. જે છે તે આપણે અહીં લખીશું, અવયવ પડેલા છે તે કે 2x² પ્લસ થશે આપણા 6x પ્લસ 1 એટલે શું થશે? આપણું x થશે, બરાબર, અને પ્લસ 3 આ રીતે. હવે ફરી પાછું આની જેમ જ બે પદને બે પદમાંથી સામાન્ય, અહીં આ પદ અને આ પદમાંથી સામાન્ય કાઢવાના છે આપણે. ફરી પાછું કે 2 એટલે શું થશે? તો 2 × x અને અહીં થવાના છે આપણા 2 × 3 × x, બરાબર. જો ફરી પાછું બંનેમાં સરખું શું આપેલ છે વિદ્યાર્થી મિત્રો? તો 2 બંનેમાં આપેલા છે તો આપણા 2 સામાન્ય નીકળશે, x પણ બંનેમાં આપ્યા છે તો x પણ આપણા સામાન્ય નીકળી જશે, બરાબર. તો પહેલામાંથી વધવાના છે આપણા x વત્તા બીજામાંથી વધવાના છે આપણા કેટલા? 3, બરાબર છે. એટલે 2x / x + 3, બરાબર. બીજા પદમાં જોઈશું તો અહીં x આપેલા છે, પેલી બાજુ x આપેલા નથી, 3 આપેલા છે તો આ બાજુ 3 નથી આપેલા, ટૂંકમાં સામાન્ય કશું નીકળવાનું નથી. તો શું આવશે? આપણું લખાશે બહાર 1, બરાબર. તો 1 લખાશે અને કૌંસમાં ફરી પાછા આવશે આપણા x + 3, બરાબર છે. તો આગળ જોઈશું તો x + 3 બે વાર આપેલા છે એટલે x + 3 નીકળશે આપણા સામાન્ય અને 2x + 1 તે લખાશે આપણા 2x + 1, બરાબર. તો આપણને જવાબ મળ્યો છે આ વિદ્યાર્થી મિત્રો આ રીતે કે x + 3 અને 2x + 1. તો આ દાખલા નંબર 2 પણ અહીં આપણો પૂરો થાય છે. હજી આપણે દાખલા નંબર 3 અને 4 જોઈશું. તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 3 જે આપ્યો છે આપણને આ રીતે કે 6x² + 5x - 6 = 0, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈશું આપણે કે 6 પ્રથમ પદ એટલે 6x² અને અંતિમ પદ આપેલા છે 6, તો 6 × 6, બરાબર.
6 ગુણ્યા 6 કરીશું તો 6 6 થશે કેટલા આપણા 36 બરાબર। તો 36 ના હવે એવા અવયવ પાડીશું અથવા એવા ભાગ પાડીશું કે જેનો ગુણાકાર કરીશું તો થશે 36 અને સરવાળો કે બાદબાકી કરીશું તો આવશે કેટલા આપણા 5 બરાબર। હવે 36 ના ભાગ આપણે આ રીતે લખીએ, જોજો વિદ્યાર્થી મિત્રો કે 36 ના ભાગ પડશે આપણા કયા, તો 6 6 36 બરાબર। હવે જોજો આગળનો દાખલા નંબર 1 અને 2 ની જેમ આનો સરવાળો કરીશું, જે અવયવ પાડીશું તેનો સરવાળો કરીશું તો 6 ને 6 થશે આપણા 12 અને 6 માંથી 6 બાદ કરીશું તો રહેશે આપણા 0 બરાબર। તો વિદ્યાર્થી મિત્રો સરવાળો અને બાદબાકી કરતા આપણો જવાબ 12 અને 0 આવે છે, જે વચ્ચે 12 અને 0 આપણે વચ્ચે લાવવાના નથી, વચ્ચે આપણે કેટલા લાવવાના છે 5 બરાબર, 5 લાવવાના છે, માટે કરીને આપણે આ ભાગ આપણને કામ લાગશે નહીં બરાબર। તો 36 ના આપણે બીજા ભાગ પાડીશું આ રીતે કે જેમ કે 9 ગુણ્યા 4 કરીશું બરાબર। તો 9 ચોક થશે 36 અને 9 માંથી 4 બાદ કરીશું તો આપણે આવશે કેટલા 5 બરાબર। તો અહીં બાદબાકી કરીને વિદ્યાર્થી મિત્રો 5 જવાબ આપણો વચ્ચેનો જવાબ મધ્યમ પદ આવી ગયું છે। વિદ્યાર્થી મિત્રો આ 10મા ધોરણમાં પણ કામ લાગશે તમને, કે આના નિયમ યાદ રાખજો। શું છે આના નિયમ, કે આગળના પહેલાનો બીજો દાખલો હતો તે સરવાળો કરીને આવતો હતો કે જે ભાગ પાડીશું અથવા જે અવયવ પાડીએ તેનો સરવાળો કરીને જો વચ્ચેનો જવાબ આવતો હોય તો બંને ભાગ આગળ સમાન ચિહ્ન, એટલે કે વચ્ચે જો પ્લસ આપેલું હોય તો બંને આગળ પ્લસ આવે, વચ્ચે માઇનસ આપેલું હોય તો બંને આગળ માઇનસ આવે। ક્યારે, જ્યારે સરવાળો કરીને વચ્ચેનો જવાબ આવતો હોય ત્યારે। અને જો આ રીતે આવતું હોય કે બાદબાકી કરીને કે 9 ગુણ્યા 4 તો 36 થાય અને 9 માંથી 4 બાદ કરીશું તો રહેવાના આપણે 5, જે આપણે મધ્યમ પદ વચ્ચે 5 લાવવાનું છે બરાબર। તો અહીં બાદબાકી કરીને જવાબ આવતો છે તો બાદબાકીનો નિયમ શું આવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે કે જો બાદબાકી કરીને જે અવયવ પાડીએ અથવા આપણે જે ભાગ પાડીએ તેનો બાદબાકી કરીને જો વચ્ચેનો જવાબ આવતો હોય તો મોટા ભાગ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન, વચ્ચે આપેલા છે પ્લસ, પ્લસ છે એટલે મોટા ભાગ આગળ પ્લસ આવે અને તેનાથી વિરુદ્ધ ચિહ્ન નાના ભાગ આગળ એટલે શું આવશે માઇનસ નાના ભાગ આગળ આવે। આ ક્યારે આવે, જ્યારે અવયવ ના જે છે આપણે ભાગ પાડેલા છે અવયવો તેના બાદબાકી કરીને વચ્ચેનો જવાબ આવતો હોય ત્યારે બરાબર। તો અહીં આપણે લખીશું આ રીતે કે 6x નો વર્ગ પ્લસ 9x માઇનસ 4x માઇનસ 6 બરાબર। ફરી પાછા આગળના દાખલાની જેમ આપણે એના સામાન્ય કાઢવાનું છે તો 6 ના ભાગ પાડીશું આપણે આ રીતે કે 3 દુ 6 ગુણ્યા x બરાબર, અને 9 ના ભાગ પડશે 3 ટાલી 9 અને ગુણ્યા x બરાબર। આ રીતે તો 3 3 આપણને બંનેમાં આપેલા છે એટલે સામાન્ય 3 નીકળશે, x x આપણને બંનેમાં આપેલા છે તો x પણ આપણા સામાન્ય નીકળશે। તો 2 અને x તો અહીં લખાશે આપણા 2x બરાબર, અને પ્લસ 3 તે અહીં વધે છે, બીજામાંથી કેટલા વધવાના આપણા 3 વધે તો અહીં લખીશું આપણે 3 બરાબર। તો 2x વત્તા 3 આ રીતે બરાબર। ફરી પાછા 4 ના x છે આપેલા તો એના ભાગ પાડીશું આપણે 2 ગુણ્યા x અને પેલા આવશે આપણા 2 તાલી 6 તો 2 ને 2 આપણા કટ થશે તો અહીં લખીશું આપણે 2 અને પહેલામાંથી વધવાના છે આપણા કેટલા વધશે તો 2 દુ 4 થશે ને, 2 ગુણ્યા 2 આ રીતે તો 2 2 4 થશે એટલે પહેલામાંથી વધશે આપણા 2x અને પ્લસ થશે આપણા કેટલા 3 બરાબર। તો 2x વત્તા 3 2x વત્તા 3 એટલે અહીં લખાશે આપણા 2x વત્તા 3 બરાબર। તો 2x વત્તા 3 2x વત્તા 3 બે વાર છે એટલે તેને લખવાનું છે આપણે એક વખત આ રીતે 2x વત્તા 3 ને 3x માઇનસ 2 તે લખાશે આપણા 3x માઇનસ 2 બરાબર। આ રીતે તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા દાખલાનો જવાબ આપણને આ રીતે મળે છે કે 2x વત્તા 3 અને 3x ઓછા 2 બરાબર છે। હવે દાખલા નંબર 4 જોઈએ આપણે બરાબર। એમાં આપ્યું છે આપણને કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીશું તો આપણા થશે આ રીતે કે 3 ગુણ્યા 4 એટલે 3 ચોક થશે 12 બરાબર। તો હવે આની જેમ 12 ના આપણે એવા ભાગ પાડવાના છે કે ગુણાકાર કરીશું તો 12 થશે। ફરી પાછું જો વિદ્યાર્થી મિત્રો આ રીતે કે એના ભાગ પડે 6 દુ 12 પણ થાય અને 4 તાલી 12 પણ થવાના બરાબર, પણ આપણને જે ભાગ અનુકૂળ હોય તે ભાગ આપણે વચ્ચે લખવું પડે બરાબર છે। તો અહીં જોઈશું કે 6 ને 2 ગણીશું આપણે તો 6 ને 2 નો સરવાળો કરીશું તો 8 થશે અને બાદબાકી કરીશું તો કેટલા થશે આપણા 4। તો આપણે 8 અને 4 વચ્ચે જોઈતા નથી, આપણે તો વચ્ચે x એટલે કેટલા કહેવાશે 1x એવું કહેવાશે બરાબર। તો 1 આપણે વચ્ચે જોઈએ છે જે આપણે આ 6 ને 2 માં આવતા નથી એટલે 6 ને 2 આપણને કામ લાગશે નહીં બરાબર છે। તો હવે આગળ જઈશું આ 12 ના બીજા ભાગ પાડીશું કે 4 ગુણ્યા 3 તો 4 ગુણ્યા 3 કરીશું તો આપણા થશે 12 અને 4 માંથી 3 બાદ કરીશું તો આપણા રહેશે કેટલા 1, જે આપણે વચ્ચે લાવવાના છે તે બરાબર।
હવે જોજો વિદ્યાર્થી મિત્રો, ફરી એક પાછું ડિફરન્સ તફાવત ખબર પાડું તમને કે અહીં ત્રીજા દાખલામાં જો કે અહીં પણ બાદબાકી કરીને વચ્ચેનો જવાબ 5 આવે છે, પણ લાવવાના છે પ્લસમાં જવાબ લાવવાનો છે, એટલે મોટા ભાગાકાર આપણે પ્લસ આવ્યા છે, તેનાથી વિરુદ્ધ ચિહ્ન એટલે નાના ભાગાકાર આપણે શું લખેલું છે? માઇનસ લખેલું છે. તે જ પ્રમાણે આપણે જોઈશું તો 4 તાલી 12 થવાના, પણ અહીં જોજો તમે કે 4 ગુણ્યા 3 કરીશું તો આપણા 2 થશે, અને 4 માંથી 3 બાદ કરીશું તો આપણા 1 વધશે. બરાબર, તો 4 માંથી 3 જાય તો 1, એટલે બાદ કરીએ તો 1 રહેવાના, પણ વચ્ચે લાવવાના છે આપણે માઇનસ. અહીં વચ્ચે પ્લસ લાવવાના છે, એટલે મોટા ભાગ આગળ આપણે પ્લસ લખેલું છે, નાના ભાગ આગળ માઇનસ લખેલું છે. તે જ પ્રમાણે અહીં જોઈશું તો વચ્ચે માઇનસ લાવવાના છે, એટલે મોટા ભાગ આગળ આવશે માઇનસ અને નાના ભાગ આગળ આવશે પ્લસ. બરાબર છે, આ રીતે. તો ફરી પાછા લખીશું આપણે કે 3x નો વર્ગ માઇનસ અથવા પ્લસ તમે લખો તો પણ ચાલશે કે પ્લસ 3x, અને પછી માઇનસ લખો તો પણ ચાલે કે માઇનસ 4x, અને છેલ્લે માઇનસ 4. ફરી પાછા આ મધ્યમ પદ આપણે લખવાનું નથી, એ મધ્યમ પદની જગ્યા પર આપણે જે અવયવ પાડેલા છે તેમાં x લખીને બંને પદ આપણે વચ્ચે લખવાના છે. તો ફરી પાછા આ બે પદ અને આ બે પદમાંથી સામાન્ય કાઢવાનું છે. તો અહીં 3 3 આપણને 2 વાર આપેલા છે, તો 1 વાર લખવાના છે, અને x પણ બંનેમાં આપેલા છે, તો x લખવાના છે આપણે 1 વખત. બરાબર, તો અહીં જોઈશું તો પહેલામાંથી વધશે આપણા x, બરાબર, અને પ્લસ બીજામાંથી 3x આપણા સામાન્ય નીકળી જાય છે, એટલે શું રહેશે? અહીં આપણા 1 રહેશે. બરાબર, ફરી પાછું જોઈશું તો માઇનસ, તો અહીં લખાશે આપણા માઇનસ 4. બરાબર, તો પહેલામાંથી વધશે x અને પ્લસ થશે આપણા 1. બરાબર, ફરી પાછું માઇનસ વચ્ચે આવી છે, ત્યાંથી આપણા બે પદ છૂટા પડે છે, તો એ બે પદમાં x વત્તા 1 બે વાર આપેલા છે, તો x વત્તા 1 આપણું લખાશે 1 વખત, અને 3x માઇનસ 4 તે લખાશે આપણા 3x માઇનસ 4. બરાબર, તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો ચોથા દાખલાનો જવાબ આ રીતે આવે છે આપણો કે x વત્તા 1 અને 3x ઓછા 4. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 4 પણ અહીં આપણો પૂરો થાય છે. તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 5 જોવાનો છે, જે શેષ પ્રમેયનો દાખલો છે એવું થાય. બરાબર છે, હવે શેષ પ્રમેયનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એવું કેવી રીતે ખબર પડે કે પહેલા વર્ગવાળું પદ ઘનવાળું પદ આપેલું હોય, પછી વર્ગવાળું પદ આપેલું હોય, પછી એક ઘાતવાળું પદ આપેલું હોય, ને પછી અચળ પદ હોય. આ રીતના દાખલા આવે તેમાં એવું પણ થતું હોય કે પ્રથમ બે પદ કાઢીને સામાન્ય નીકળતું હોય, પછીના બે પદ કાઢીને સામાન્ય નીકળતું હોય, ને પછી એના અવયવ પાડવાના હોય, એટલે આપણા જવાબ આવી જતો હોય. પણ આ રીતે પણ હોય, અને શેષ પ્રમેયની રીતે પણ હોય છે. બરાબર, હવે શેષ પ્રમેયની રીતે વિદ્યાર્થી મિત્રો શું હોય કે એમાં આપણે એક અવયવ નક્કી કરવાનો હોય કે એક અવયવ આપણો પ્લસ છે કે માઇનસ છે, કે એક અવયવ x ઓછા 1 છે કે x વત્તા 1 છે, એ રીતે આપણે જોવાનું હોય. બરાબર, તો અહીં આપણે એ x વત્તા 1 કે x ઓછા 1 છે તે અવયવ નક્કી કરવા માટે અહીં ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરીશું આપણે. ધન પૂર્ણાંક એટલે શું થશે? તો ધન પૂર્ણાંક એટલે જેની આગળ પ્લસ આપેલું હોય તે. તો પ્રથમ પદ છે તે પ્રથમ, બીજું, ત્રીજું ને ચોથું. તો પહેલું પદ અને ચોથું પદ એટલે કે એનો સરવાળો કરીશું આપણું. જોજો આ રીતે કે ધન પૂર્ણાંકોનો સરવાળો. બરાબર, હવે ધન પૂર્ણાંકો આપેલા છે આપણને તો 1 અને 2, તો 1 + 2 એટલે થશે કેટલા આપણા 3. બરાબર છે. ઋણ પૂર્ણાંકો જોઈશું તો અહીં લખવાનું આપણે આ રીતે કે ઋણ પૂર્ણાંકોનો સરવાળો. તો ઋણ પૂર્ણાંકો આપેલા છે કેટલા આપણને? -2 અને -1. તો અહીં આપણા છે -2 ને -1. તો અહીં પણ આપણા 2 અને 1 તો 3 તો થવાના, પણ એ 3 થશે આપણા કેવા? -3 થશે. જ્યારે ઉપર આપેલા છે કેવા આપણને? +3. આ જે 3 છે અહીં જે આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ +3 છે, તો +3 ને આ રીતે આપણા +3 આપેલા છે, તો +3 ને -3 એટલે અહીં જવાબ આવશે આપણો કેટલો? 0. બરાબર, તો 0 આવે છે માટે એનો એક અવયવ x - 1 થશે. તો અહીં આપણે લખીશું કે માટે એક અવયવ શું થશે એનો? તો x - 1. એટલે આનો અર્થ એવો થશે વિદ્યાર્થી મિત્રો કે આખો દાખલો આપણે જે દાખલો ગણીશું એ દાખલામાં x - 1 આપણો સામાન્ય અવયવ નીકળશે. જોઈશું તો આ રીતે જોજો કે અહીં આપણે પહેલું પદ લખવાનું છે આપણું x નો ઘન. બરાબર, પછી એક અવયવનું ચિહ્ન જે કયું હોય, જે આપણો એક અવયવનું ચિહ્ન આવેલું હોય તે આપણું માઇનસ આપેલા છે, તો અહીં લખવાના છે આપણે માઇનસ. x નો ઘન લખીશું તો એની બાજુમાં આપણે x નો
વર્ગ જ લખવાનો હોય. કેમ? તો આ નીચેના સ્ટેપમાં આપણે જોઈશું. બોલો શું થશે? તો x નો ઘન એટલે 3 વખત x થશે ને x નો વર્ગ એટલે 2 વખત x થવાના. તો 2 વખત શું નીકળી જશે? આપણા સામાન્ય નીકળશે. તો પહેલામાંથી વધવાના આપણા x વધશે અને બીજામાંથી આપણું શું વધશે? બીજું પદ તો સામાન્ય જ નીકળતું હોય એટલે એમાં કશું રહેશે નહીં, એટલે અહીં લખાશે આપણા 1. એટલે આ માટે અહીં x નો વર્ગ લખેલો છે. બરાબર. ફરી પાછું હવે અહીં 2x નો વર્ગ લાવવાનો છે. હવે એ વિદ્યાર્થી મિત્રો આ શેષ પ્રમેય દાખલામાં ધ્યાન રાખજો કે પહેલું ચિહ્ન જે આપણું માઇનસ નું આપેલું હોય અને આપણે જે પદ લાવવાનું હોય તે પણ સમાન ચિહ્ન જ અહીં જે આપેલું હોય તે જ આપેલું હોય. બરાબર કે એક છે 1x નો વર્ગ છે ને લાવવાના છે આપણે 2x નો વર્ગ અને તે પણ માઇનસ જ. તો અહીં જે આપેલું છે 1, તો 1 માં કેટલા ઉમેરીશું? તો 2 થશે. તો 1 માં આપણે 1 ઉમેરીશું એટલે કે અહીં લખાશે આપણે 1x નો વર્ગ અને તે પણ માઇનસ x નો વર્ગ લખીશું તો આપણા 1x નો વર્ગ અને 1x નો વર્ગ એટલે અહીં થશે આપણા 2x નો વર્ગ. બરાબર. હવે જોજો કદાચ જો અહીં આપણે પ્લસ લાવવાનું હોતે, +2 લાવવાના હોતે તો શું લખાતે કે અહીં આપણે આના કરતા મોટી રકમ એટલે 3x નો વર્ગ માંથી 1x નો વર્ગ બાદ કરીએ તો અહીં +2x નો વર્ગ રહેતે જો આપણા પ્લસમાં લાવવાના હોય તો. બરાબર. તો અહીં માઇનસ છે, જ્યારે પ્લસ આવશે ત્યારે જોઈશું. તો અહીં લાવવાના છે માઇનસ એટલે 1x નો વર્ગ ને 1x નો વર્ગ એટલે આપણા થઈ ગયા 2x નો વર્ગ, ઓછા થઈ ગયા વત્તા. બરાબર છે. આગળ 1x નો વર્ગ છે તો બાજુમાં એની બાજુમાં આપણે x જ લખીશું અને છેલ્લે જે આવે તે લખીશું આપણે આ રીતે કે +2 આપણે લાવવાના છે તે એની આગળ 2x જ લખાશે અને પછી આપણે જોવાનું કે પ્લસ આવે છે કે માઇનસ આવે છે. તે 2 હોય તો એની આગળ આપણે 2x જ લખવું પડે કારણ કે એ બે પદમાંથી બીજું પદ અથવા 2 જે છે તે દરેકમાં આપણને અહીં આ રીતે થશે. જોજો વિદ્યાર્થી મિત્રો કે આ આપણે 6 પદ 1 2 3 4 5 અને 6 એ દરેકમાં બીજું પદ હશે ને એ સામાન્ય નીકળતું હોય. જેમ કે અહીં આપેલા છે આપણને પહેલું ને બીજું એટલે x નો વર્ગ આપણા સામાન્ય નીકળે. અહીં પહેલું ને બીજું એટલે આ x સામાન્ય નીકળતા હોય, પરંતુ આપણે જોવાનું છે જો કે x વાળા પદમાં કેટલા આપણે લાવવાના છે? માઇનસ લાવવાના છે. માઇનસ લાવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં કેવી રીતે કે આપણા 1x નો વર્ગ ને 1x નો વર્ગ એટલે 1 ને 1 થઈ ગયા આપણા કેટલા? 2x નો વર્ગ અને તે પણ માઇનસ. તો આપણે અહીં પણ જો માઇનસ જ રહેવા દઈશું તો 2 ને 1 તો અહીં કેટલા થઈ જશે? -3 થઈ જશે. અહીં 1 લાવવા માટે માઇનસ લાવવાના છે એટલે મોટી સંખ્યા આગળ માઇનસ અને નાની સંખ્યા આગળ પ્લસ લખાશે. તો 2x માંથી 1x એટલે કે 1 ઓછા ને 1 વત્તા, તો 2 માંથી 1 જાય તો રહે આપણા 1x રહેવાના. બરાબર છે. મોટી આ માઇનસ છે એટલે મોટી સંખ્યા આગળ માઇનસ, નાની સંખ્યા આગળ પ્લસ. આ રીતે. તો ફરી પાછું આ બે પદમાંથી આપણું x જ સામાન્ય નીકળ્યું છે. તો પહેલામાં અહીં વધવાના આપણા શું જે સામાન્ય નીકળશે તે જ વધવાના. શું છે? x - 1 છે. x - 1. બરાબર. ફરી પાછા જોઈશું તો બીજામાંથી બીજું પદ પહેલું બીજું એટલે x નો વર્ગ નીકળ્યો, પહેલું ને બીજું એટલે x આપણા સામાન્ય નીકળ્યા, પહેલું અને બીજું એટલે ફરી પાછા આપણા સામાન્ય શું નીકળશે? અહીં 2 રહેવાના. તો લખાશે આપણા x - 1 આ રીતે. બરાબર. x - 1 x - 1 x - 1 3 વાર છે એટલે આપણે લખવાનું એને કેટલી વખત? 1 વખત. બરાબર. તો પહેલામાંથી આપણું x - 1 નીકળી જાય તો શું રહેવાનું? આપણું x નો વર્ગ રહેશે. બીજામાંથી રહેવાના આપણા x રહેશે. ત્રીજામાંથી શું રહેવાનું? આપણું 2 રહેશે. બરાબર. હવે અહીંયા આવ્યા છે જોજો વિદ્યાર્થી મિત્રો આ રીતે કે x - 1 અને x નો વર્ગ -x - 2 આ રીતે. તો આપણે હવે જોવાનું છે જે આપણે આગળના દાખલા નંબર 4 માં જે અવયવ પાડેલા છે તે પ્રમાણે અહીં પાછા આપણે એના અવયવ પાડવાના છે. બરાબર. તો આપણને આપ્યું છે આ રીતે કે x - 1 અને x વર્ગ -x - 2 આ રીતે. બરાબર. x નો વર્ગ -x - 2. બરાબર. ફરી પાછા અહીં જોઈશું આપણે તો આ રીતે થશે કે x - 1 તો આપણે લખવાનું જ રહેશે અને આ 2 છે તે સાદો દાખલો છે આ કે 2 ને આનો સહગુણક 1 કહેવાશે તો 2 * 2. બરાબર. તો 2 ના એવા અવયવ પાડવાના છે કે ગુણાકાર કરીશું તો 2 થશે અને સરવાળા કે બાદબાકી કરીશું તો મધ્યમ પદ એટલે વચ્ચે લાવવાના છે આપણે કેટલા? 1. તો વચ્ચે આપણા 1 આવે. તો 2 ના શું ભાગ પડશે વિદ્યાર્થી મિત્રો? આ રીતે જોજો શું થશે? 2 * 2 અને 2 માંથી 1 બાદ કરીશું તો રહેશે 1. હવે બાદબાકીનો નિયમ શું છે વિદ્યાર્થી મિત્રો? પાછા બોલો જોઈએ શું થશે કે જો અવયવ પાડીએ અથવા ભાગ પાડીએ તેનો બાદબાકી કરીને વચ્ચેનો જવાબ આવતો હોય તો મોટા ભાગ આગળ, મોટો ભાગ છે તેની આગળ વચ્ચેની રકમ ચિહ્ન એટલે કે માઇનસ આપેલા હોય તો માઇનસ આવે ને પ્લસ આપેલા હોય તો પ્લસ આવે. આપણે લખીશું આ રીતે. વચ્ચે આવશે તો અહીં માઇનસ લાવવાના છે વચ્ચે એટલે મોટા ભાગ આગળ માઇનસ અને નાના ભાગ આગળ પ્લસ. બરાબર. આ રીતે. તો અહીં લખવાના છે આપણે આ રીતે કે x નો વર્ગ માઇનસ, તો અહીં લખીશું આપણે -2x પ્લસ
તો પ્લસ લખાશે x અને -2 તો -2 આ રીતે આવશે બરાબર। ફરી પાછા આપણી પાસે 4 પદ છે તો એ 4 પદમાંથી બે પદમાંથી આપણે ફરી પાછા સામાન્ય કાઢવાના છે। તો પહેલામાંથી x નો વર્ગ એટલે શું થશે આપણા xx 2 વાર, બીજામાં છે આપણા 2 ગુણ્યા x આ રીતે। તો બંનેમાં x આપણા છે એટલે x આપણા નીકળશે સામાન્ય। તો પહેલામાંથી વધવાના આપણા x માઇનસ બીજામાંથી વધશે આપણા કેટલા 2 એટલે કે x - 2। અહીં જોઈશું તો આપણે સામાન્ય નીકળવાનું કઈ નથી, x આપેલા છે તો પેલી બાજુ x નથી, 2 છે તો આ બાજુ 2 નથી એટલે સામાન્ય કશું નહીં નીકળે તો લખાશે આપણા 1 અને કૌંસમાં ફરી પાછા વધશે આપણા કેટલા તો x - 2। ફરી પાછું આ બંને પદમાં કે આ એક પદ આપણું આખું છે અને આ એક પદ છે પેલા એક સાથે અહીં એક લખીશું આપણે। તો x - 2 બે વાર છે તો લખાશે આપણા x - 1 તો છેલ્લે સુધી જવાબમાં આપણે લખવાનું જ હોય બરાબર। તો x - 1 અને x - 2 બે વાર છે તો તેને લખાશે આપણા એક વખત અને x + 1 તે લખાશે આપણા x + 1। તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે છે શું આપણો કે x - 1 x - 2 અને x + 1। તો આપણે આ દાખલા નંબર 1 જે છે એનો જવાબ અહીં આ રીતે આવે છે બરાબર। હજી આપણે દાખલા નંબર 3 જોઈશું જે ઇમ્પોર્ટન્ટ દાખલો છે પરીક્ષા માટે પણ બરાબર। તો આગળ દાખલા નંબર 3 આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે x નો ઘન + 13x નો વર્ગ + 32x અને + 20। વિદ્યાર્થી મિત્રો આ દાખલા જ્યારે દાખલામાં પ્લસ આપેલું હોય, આખા દાખલામાં પ્લસનું ચિહ્ન આપેલું હોય તો એનો એક અવયવ છે તો આપણો x + 1 જ આવતો હોય બરાબર। એમાં એ તો થતું હોય વિદ્યાર્થી મિત્રો જોજો કે અહીં પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ ને ચોથું પદ તો એકી બેકી સંખ્યા એટલે પહેલું, બીજું, પહેલું અને બીજું તો એકી સહગુણક અને બેકી સહગુણકોનો સરવાળો કરી દેવાનો એટલે આપણને ખબર પડી જતી હોય બરાબર। આપણે લખીશું આ રીતે કે એકી સહગુણકોનો સરવાળો બરાબર, એકી સહગુણકોનો સરવાળો। એકી સહગુણકોનો સરવાળો એટલે કેટલા આપેલા છે આપણને એકી સહગુણક એટલે 1 પછી આ 2 અને આનો એકી સહગુણક 1 2 1 2 એટલે જેના પર 1 આવતો હોય તે એકી સહગુણક કહેવાય અને 2 નંબર આવતો હોય તે બેકી સહગુણક કહેવાય। તો 1 એટલે આપણા થવાના 1 અને પાછા 1 એટલે 32 થવાના તો 1 + 32 32 ને 1 થવાના કેટલા આપણા 33 બરાબર। અને આગળ લખીશું તો બેકી સહગુણકોનો સરવાળો, બેકી સહગુણકો, બેકી સહગુણકોનો સરવાળો। હવે વિદ્યાર્થી મિત્રો તમને પેલું થતું હોય કે આગળના દાખલામાં તો એકી એટલે કે ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરેલો હતો પણ આ દાખલામાં આપણને આખા દાખલામાં પ્લસ જ આપેલા છે જેમાં માઇનસ આપેલું નથી એટલે આપણે એકી સહગુણક ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકોનો સરવાળો નથી કરેલો પણ એકી સહગુણક અને બેકી સહગુણકોનો સરવાળો કરેલો છે બરાબર। જ્યારે આપણે એટલા માટે આપણા બીજું પદ એટલે 13 અને ચોથું પદ એટલે આપણું 20 તો 13 અને 20 નો સરવાળો કરીશું આપણે 13 + 20 તો પણ થશે આપણા કેટલા 33। હવે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં આપણે x - 1 સામાન્ય નીકળતા હતા અને અહીં આપણા x + 1 બંને સરખા આવે છે એટલે આપણે અહીં લખવાનું કે એક અવયવ x + 1 થાય, એક અવયવ x + 1 થાય। હવે જોજો x + 1 વિદ્યાર્થી મિત્રો અવયવ ક્યારે આવે કે જ્યારે આપણને +33 અને +33 આપેલા હોય અથવા સંજોગોવશાત -22 અને -22 આપેલા હોય કે પછી -3 અને -3 આપેલા હોય કે +5 અને +5 આપેલા હોય ટૂંકમાં બંને સરખા આપેલા હોય તો આપણો એક અવયવ આવે x + 1 ને જો એક પ્લસ અને એક માઇનસ આપેલું હોય આ રીતે એક પ્લસ અને એક માઇનસ આપેલું હોય તો આપણો એક અવયવ આવે x - 1 થાય બરાબર। અને જો સરખા આપેલા આ રીતે તો આપણો એક અવયવ x + 1 આવે બરાબર છે આ રીતે। તો આપણે અહીં આખા દાખલામાં હવે પહેલા દાખલા નંબર 1 માં જોયું હતું તેમાં x - 1 સામાન્ય નીકળતા હતા જ્યારે આ દાખલામાં x + 1 આપણા સામાન્ય નીકળશે। અને વિદ્યાર્થી મિત્રો એક બીજું કહું છું જોજો કે જો દાખલામાં પ્લસ આવેલા હોય ને તો દાખલો એકદમ ઈઝી રીતે થતો હોય, આગળના દાખલા કરતા ઈઝી રીતે થતો હોય બરાબર। જોજો અહીં લખીશું આપણે આ રીતે કે x નો ઘન એક અવયવ આપણો પ્લસ છે એટલે અહીં ચિહ્ન લખવાનું છે આપણે વર્ગનું, પ્રથમ ચિહ્ન પ્લસ નું આવશે અને એની બાજુમાં આપણે x નો વર્ગ લખવાનું છે બરાબર। x નો વર્ગ લખીશું તો આખા દાખલામાં તો આપણું પ્લસ જ આવવાનું છે શું થશે કે 1x નો વર્ગ લાવવાના છે આપણે 13x નો વર્ગ તો એકમાં કેટલા ઉમેરીએ તો આપણા 13 થવાના બરાબર। એકમાં કેટલા ઉમેરીશું 13 થશે તો 12x નો વર્ગ બરાબર। જોજો 12x નો વર્ગ આવે એટલે એની બાજુમાં પ્લસ કરીને 12x જ આવવાના છે બરાબર। છેલ્લા આપણા 20 છે તો અહીં આવશે આપણા 20 અને એની આગળ આપણા 20x જ આવે કારણ કે બંનેમાંથી આગળના દાખલામાં વિદ્યાર્થી મિત્રો કીધું હતું તે પ્રમાણે કે
આ બે પદમાંથી બીજું પદ, આ બે પદમાંથી પણ બીજું પદ અને આ બે પદમાંથી પણ બીજું પદ, દરેકમાં જે બીજું પદ આવતું હોય ને તે આપણું સામાન્ય નીકળતું હોય. જેમ કે અહીં બીજું પદ આપેલું છે આપણને x નો વર્ગ, તો x નો વર્ગ આપણું સામાન્ય નીકળે તો પેલો અવયવ આપણે લખી જ દેવાનો હોય કે પહેલામાંથી આપણું x નીકળે અને બીજામાંથી શું રહેશે તો 1 રહેવાનું. બીજામાંથી સામાન્ય આપણા 12x રહેવાના છે, 12x, તો પહેલામાં આપણા x રહેવાના પ્લસ પેલામાંથી કશું નહીં વધે એટલે 1 લખાશે. આમાંથી પાછું બીજું પદ આપેલું છે આપણને 20, તો 20 લખાશે અને પાછા આવશે આપણા x વત્તા 1. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કે અહીં આપણા આ એક પદ છે, આ એક પદ છે અને આ એક ત્રીજું પદ છે. બરાબર. એ ત્રણે ત્રણ પદમાં આપણે સરખું આપેલું છે આપણને x વત્તા 1, તો x વત્તા 1 આપણા નીકળશે સામાન્ય. તો પહેલા કૌંસમાંથી આવશે આપણો x નો વર્ગ પ્લસ અહીં લખાશે 12x અને પ્લસ થશે આપણા 20. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં જે રીતે પાછા અવયવ પાડ્યા તે રીતે આપણે ફરી પાછા એના ભાગ અવયવ પાડવાના છે. બરાબર. તો આપણે જોઈશું તો આ રીતે આવશે. અહીં જોજો કે x પ્લસ 1 અને બીજું આપેલું છે આપણને આ રીતે કે x નો વર્ગ વત્તા 12x વત્તા 20 આ રીતે. બરાબર. ફરી પાછા જોઈશું તો આપણે x વત્તા 1 અને અહીં ભાગ પાડવાના છે. ફરી પાછા જોજો શું થશે તો 20 ના એવા અવયવ પાડવાના છે કે ગુણાકાર કરીશું તો 20 થશે અને સરવાળો કે બાદબાકી કરીશું તો વચ્ચેની રકમ એટલે કેટલા આવશે આપણા 12 આવશે. તો 20 ના આપણે ભાગ પાડીશું આ રીતે. જોજો કે 5 ચોક 20 કરીશું આપણે તો 5 ગુણ્યા 4 એટલે આપણા 20 તો થશે પણ એનો સરવાળો કરીશું તો 9 આવશે અને બાદબાકી કરીશું તો 1 આવશે. તો સરવાળો અને બાદબાકી કરતા આપણા વચ્ચેનો જવાબ આવતો નથી. આપણે વચ્ચે કેટલા જોઈએ છે 12 જોઈએ છે, 12 જોઈએ છે. તેથી આપણા 5 ગુણ્યા 4 કરીશું તે આપણા ચાલશે નહીં 20 ના અવયવમાં. તો આ 20 ના ફરી પાછા બીજા ભાગ પણ પડશે આ રીતે કે 10 દુ 20 આ રીતે થશે. બરાબર. તો 10 ગુણ્યા 2 કરીશું તો આપણા 20 થશે અને 10 અને 2 નો સરવાળો કરીશું તો આપણા કેટલા બનશે 12 બનશે. ફરી પાછો આપણે પહેલા જે દાખલા ગણેલા હતા તે પ્રમાણે કે સરવાળો કરીને જવાબ આવતો છે એટલે બંને ભાગ આગળ અથવા બંને અવયવ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન વચ્ચે આ લાવવાના છે આપણે પ્લસ લાવવાના છે એટલે બંને આગળ આવશે આપણા પ્લસ પ્લસ. બરાબર. તો લખાશે આપણું આવી રીતે કે x નો વર્ગ પ્લસ આ મધ્યમ પદ 12 ની જગ્યા પર આપણે આ બે પદ લખવાના છે xx લખીને. તો શું લખાશે આપણું કે 10x પ્લસ થશે 2x અને પ્લસ આપણા થશે 20. બરાબર. આ રીતે. તો અહીં ફરી પાછા આપણી પાસે 4 પદ આવી ગયા છે તો આપણે સામાન્ય કાઢીશું. તો પહેલામાંથી આ બે પદમાંથી સામાન્ય નીકળશે આપણા કેટલા તો x. તો પહેલામાંથી વધવાના આપણા x અને બીજામાંથી વધશે આપણા કેટલા 10 વધશે. કારણ કે x નો વર્ગ એટલે કેટલા કહેવાશે વિદ્યાર્થી મિત્રો x ગુણ્યા x અને 10x એટલે શું થશે તો કે 10 ગુણ્યા x. તો x આપણા નીકળી જશે સામાન્ય. તો પહેલામાંથી વધવાના આપણા x અને બીજામાંથી વધશે આપણા 10. બરાબર. ફરી પાછા જોઈશું તો પહેલા અહીં આપેલા છે 2x એટલે થશે આપણા 2 ગુણ્યા x અને આ બાજુ થશે આપણા 2 ગુણ્યા 10. તો 2 2 બંનેમાં છે એટલે ફરી પાછા આપણો 2 નીકળશે સામાન્ય પ્લસ કરીને. તો પહેલામાંથી વધવાના આપણા x અને બીજામાંથી વધશે આપણા શું 10. બરાબર. તો x વત્તા 10 આ રીતે થશે. બરાબર. તો અહીં આપણા લખાશે x વત્તા 1 આ તો લખવાનું જ છે આપણે અને x વત્તા 10 x વત્તા 10 બે વાર છે એટલે લખાશે આપણા x વત્તા 10 અને આ x વત્તા 2 તે લખાશે આપણા x વત્તા 2. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 નો જવાબ મળ્યો છે આપણને આ રીતે કે x વત્તા 1 x વત્તા 10 અને x વત્તા 2. બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 ઇમ્પોર્ટન્ટ દાખલો છે પરીક્ષા માટે. તો અહીંયા દાખલા નંબર 3 પૂરો થાય છે. બરાબર. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.